જો કે આગામી 24 કલાક રાજ્યના અલગ અલગ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે આગાહી કરી છે અંબાલાલ પટેલે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રની સાથોસાથ મધ્ય ગુજરાત અને પંચમહાલના ભાગોમાં વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે। પંચમહાલના ભાગોમાં પણ ગાજવીજ સાથે વધુ વરસાદની શક્યતા છે। અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદનું પણ અનુમાન છે। તો રથયાત્રાના દિવસે રાજ્યના કેટલાક શહેરોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે। 15 તારીખે બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ સક્રિય બનતા વરસાદ વરસશે। આગામી 24 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં હળવા મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે। ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડી શકે, જેમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે। તારીખ 7મી સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદનું પ્રમાણ થોડુંક વધી શકે, પરંતુ મધ્ય ગુજરાતના થોડાક ઉપરના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના ભાગોમાં રથયાત્રાના દિવસે છાંટા પડવાની શક્યતા રહે અને પવનનો જોર રહી શકે। તારીખ 11મીએ અષાઢી પાંચમે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રાજ્યના ઘણા ભાગોમાં રહે। બંગાળના ઉપસાગરમાં તારીખ 7-8માં એક હવાનું હળવું દબાણ ઊભું થતાં તેની અસર છેક ઓડિશાના માર્ગે થઈને છેક મધ્યપ્રદેશના ગુજરાતના ભાગોમાં આવતા અને અરબ સાગરનો ભેજ મર્જ થતાં તારીખ 14 સુધીમાં રાજ્યના ભાગોમાં ઘણા ભાગમાં સારો વરસાદ થઈ શકે।